ડોક્ટરના બંગલામાં થયેલી ₹1.25 કરોડથી વધુની ચોરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં દબોચી લીધા આરોપીઓને. વાત અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટની છે કે જ્યાં કરોડોની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડોક્ટરના બંગલાને ટાર્ગેટ કરી તસ્કરોએ કુલ ₹1.47 કરોડની મત્તાની ચોરી કરી હતી. જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે કમલેશ ઉર્ફે ભૂગો અને મેહુલ પરમાર નામના 2 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. નવાઈની વાત તો એ છે કે પોલીસે ₹45 લાખ રોકડા અને 2 કિલોથી વધુ સોનું એટલે કે 100% મુદ્દામાલ રિકવર કર્યો છે. અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 16ના રોજ એક ઘરફોડ ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી. જે ચોરીના કામે ફરિયાદીના રહેણાંક મકાનની બારી, લાકડાની બારીના સ્ટોપર કોઈ સાધન વડે ખોલી કાઢવામાં આવેલા હતા, જેમાં લોખંડની ગ્રીલ લગાડેલી, જે કોઈ સાધન વડે કાઢી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મૂકેલા રોકડ અને સોના ચાંદીના દાગીના તેમજ ફરિયાદીના ઘરમાં પોતાના પ્રોટેક્શન સારું લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ ₹1,47,26,000ની ચોરી થયેલાની ફરિયાદ નોંધાયેલ હતી. જેના કામે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરતી હતી. તે દરમિયાન આ ગુનાની તપાસ સારી રીતે થાય અને ઝડપી એનો ભેદ ઉકેલાય તે હેતુસર પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરનાઓએ આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને આગળ સોંપવામાં આવેલી હતી. જેટલી પણ સસ્પિશિયસ પ્રવૃત્તિઓ હતી એ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીથી ટ્રેક કરવામાં આવેલી હતી. દરમિયાન આજરોજ આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને ગુનામાં ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ સાથે હસ્તગત કરવામાં આવેલા છે. ડોક્ટરના ઘરે આટલી મોટી રકમની જાણકારી આરોપીઓને કેવી રીતે મળી તે દિશામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.